હેલો એવરીવન. આજે આપણે ઓડિટના પ્રકારોની અંદર સમયની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારોમાં ચાલુ ઓડિટ વિશે શીખીશું. વચગાળાનું ઓડિટ અને વાર્ષિક ઓડિટ આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા છે. જ્યારે હું ચાલુ ઓડિટ તમને સમજાવું છું, સાથે સાથે આપણે ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ વચ્ચે શું તફાવત છે તે પણ જોતા જશું, કારણ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને વાર્ષિક ઓડિટ અને ચાલુ ઓડિટનો તફાવત પણ પૂછાય છે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, તો ચાલુ ઓડિટ એટલે એ ઓડિટ કહેવાશે કે જે ઓડિટ આખા વર્ષ દરમિયાન સતત ચાલ્યા જ કરે છે. બરાબર. વાર્ષિક ઓડિટ એટલે શું હતું? વર્ષના અંતે થતું હતું તે ઓડિટને કયું ઓડિટ કહેવાય? વાર્ષિક ઓડિટ. પરંતુ ચાલુ ઓડિટ એટલે કયું ઓડિટ? કે આખા વર્ષ દરમિયાન જે ઓડિટ સતત ચાલ્યા જ કરે છે, તો એ ઓડિટને કયું ઓડિટ કહેવામાં આવશે? ચાલુ ઓડિટ. બરાબર. પાછું એકવાર રિપીટ કરું છું. જે ઓડિટ વર્ષ શરૂ થાય ત્યાંથી આખા વર્ષ દરમિયાન સતત ચાલ્યા જ કરે છે, તો એ ઓડિટને ચાલુ ઓડિટ કહેવામાં આવશે. ચાલુ ઓડિટનું બીજું નામ સતત ઓડિટ પણ કહી શકાય. બરાબર. હવે ચાલુ ઓડિટ કરાવવાથી ધંધાની અંદર કયા ફાયદા થઈ શકે છે? તો નંબર 1, હિસાબોની વિગતવાર તપાસ શક્ય બને છે. હવે આપણે એક હંમેશા શાનું એક્ઝામ્પલ લઈએ છીએ? કંપનીનું. તો કંપનીના જે હિસાબો છે તેની ચકાસણી કરવા માટે ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. બરાબર. અને ઓડિટર શું કરે છે? હિસાબોની વિગતવાર તપાસ. હવે વાર્ષિક ઓડિટની અંદર તો ઓડિટર વર્ષના અંતે આવે છે, એટલે કે એક જ બેઠકે એણે કાર્ય પૂરું કરવાનું હોવાથી બધા જ હિસાબોની વિગતવાર તપાસ શક્ય નથી, કારણ કે સમય કેવો છે? ઓછો. વાર્ષિક ઓડિટમાં સમય કેવો છે? ઓછો છે. જ્યારે ચાલુ ઓડિટ તો આખા વર્ષ દરમિયાન શું છે? સતત ચાલતું જ રહે છે. એટલે આખા વર્ષ દરમિયાન સતત ચાલતું હોવાથી સમય બરાબર મળે છે અને હિસાબોની વિગતવાર તપાસ પણ શક્ય થઈ જાય છે ચાલુ ઓડિટની અંદર. વાર્ષિક ઓડિટમાં શું છે? સમય ઓછો હોવાથી બધા જ હિસાબો તપાસી શકાતા નથી. જ્યારે ચાલુ ઓડિટમાં શું છે? આખા વર્ષ દરમિયાન સતત ચાલતું જ હોવાથી અને પૂરતો સમય હોવાથી બધા જ હિસાબોની તપાસ શક્ય બને છે. ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. સેકન્ડ છે ભૂલો અને છેતરપિંડી શોધી શકાય છે. હવે ઓડિટર દ્વારા બધા જ હિસાબોની તપાસ શક્ય બને છે, બધા જ હિસાબોની ચકાસણી થઈ શકે છે. તો એની અંદરથી કોઈ પણ ભૂલો અને છેતરપિંડી હશે તે ઓડિટર દ્વારા શોધવું શું બની જાય છે? સરળ, કારણ કે ઓડિટર પાસે પૂરતો સમય છે. આખા વર્ષ દરમિયાનનો સમય કોને મળી જાય છે? ઓડિટરને. બરાબર. એના પછી છે ધંધાની ટેકનિકલ બાબતો અંગેની જાણકારી મળે છે. હવે વાર્ષિક ઓડિટ થાય ત્યારે ઓડિટર વર્ષના અંતે જ આવે અને સમય ઓછો હોવાથી એને ધંધાની ટેકનિકલ બાબતોની જાણકારી મેળવવાનો સમય રહેતો નથી. જ્યારે ઓડિટ ચાલુ ઓડિટની અંદર શું છે? પૂરતો સમય છે. આખા વર્ષ દરમિયાન ઓડિટર કંપનીની મુલાકાત લેવાનો છે, એટલે કંપની વિશેની તમામ ટેકનિકલ બાબતો અંગેની જાણકારી કોણ મેળવી શકે છે? ઓડિટર મેળવી શકે છે. હવે હિસાબોની ચકાસણી બરાબર રીતે થાય, પૂરતો સમય છે ઓડિટર પાસે, ભૂલો અને છેતરપિંડી સરળતાથી શોધી શકે છે, ધંધાની ટેકનિકલ બાબતોની જાણકારી મળી શકે છે, તો છેલ્લે વાર્ષિક હિસાબો પણ શું થાય? સમયસર રજૂ કરી શકાશે. કારણ કે જેમ જેમ ચકાસણી થતી જાય તેમ વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે પણ પૂરતો સમય મળી રહે. બરાબર. પછી શું છે? કર્મચારીઓ પર નૈતિક અંકુશ જળવાઈ રહે. વાર્ષિક ઓડિટની અંદર શું હતું? કે ઓડિટર આવશે વર્ષના અંતે ત્યારે જોવાઈ જશે, એવું કોણ વિચારતું હતું? કર્મચારી વિચારતા હતા. હવે જ્યારે સતત ઓડિટ અથવા ચાલુ ઓડિટની અંદર તો શું છે? ઓડિટર ગમે ત્યારે કંપનીની મુલાકાત લઈ શકે છે. આખા વર્ષ દરમિયાન ઓડિટ સતત ચાલતું જ રહે છે, એટલે જેમ જેમ હિસાબો લખાય છે તેમ તેમ એની ચકાસણી કોના દ્વારા થઈ જાય છે? ઓડિટર દ્વારા થવાની જ છે. એટલે કર્મચારીઓને શું થશે? કે જો અમે કોઈ ભૂલો અને છેતરપિંડી કરશું અને ઓડિટર પાસે પૂરતો સમય છે હિસાબોની વિગતવાર તપાસ માટે, અને જો પકડાઈ જશું તો અમારી જવાબદારી રહેશે. એટલે કર્મચારીઓ પર નૈતિક અંકુશ જળવાઈ રહી છે. શેમાં? સતત ઓડિટની અંદર. એના પછી છે ઓડિટરનું કાર્ય કાર્યક્ષમ બનશે. વાર્ષિક ઓડિટની અંદર શું થતું હતું? કે પૂરતો સમય નથી. બરાબર. સમય ઓછો છે, એટલે કે ઓડિટર પોતાનું કાર્ય બરાબર રીતે કરી શકતો નથી. જ્યારે ચાલુ ઓડિટની અંદર આખા વર્ષ દરમિયાન જ ઓડિટ થાય છે. ધંધાની ટેકનિકલ બાબતોની જાણકારી પણ કોને મળી જાય છે? ઓડિટરને. એટલે કે ઓડિટર પાસે પૂરતો સમય હોવાથી પોતાનું કાર્ય વ્યાજબી કુશળતાથી કરે છે અને એનું કાર્ય શું બને છે? કાર્યક્ષમ બને છે. એની કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર. નેક્સ્ટ પોઈન્ટ છે
વચગાળાના ડિવિડન્ડના જાહેરાતમાં સરળતા. હવે આ પોઈન્ટ સમજજો બરાબર. વાર્ષિક ઓડિટ ક્યારે થાય છે? વર્ષના અંતે. હવે વર્ષના અંતે ઓડિટ થાય તો આની અંદર વચગાળાનું ડિવિડન્ડ જાહેર થતું જ નથી. કેમ ડિવિડન્ડ જાહેર નહીં થાય? કારણ કે વાર્ષિક ઓડિટ વર્ષના અંતે થાય તો વર્ષના અંતે જ શું જાહેર કરી શકે છે વાર્ષિક ઓડિટની અંદર? ડિવિડન્ડ. હવે ચાલુ ઓડિટ તો આખા વર્ષ દરમિયાન સતત ચાલુ જ રહે છે, એટલે કે કંપની દ્વારા, ધંધા દ્વારા વચ્ચે બરાબર અધવચ્ચે ડિવિડન્ડ જાહેર કરવા માંગતા હોય તો પણ કરી શકે. વચગાળાનું ઓડિટ આપણે શીખી ગયા છે કે 6 મહિને ઓડિટ કરવામાં આવે છે અને ડિવિડન્ડ પણ જાહેર કરી શકાય છે. વાર્ષિક ઓડિટની અંદર વચગાળાનું ડિવિડન્ડ જાહેર નથી કરી શકાતું, કારણ કે વર્ષના અંતે ઓડિટ થાય છે તો અધવચ્ચેથી ડિવિડન્ડ જાહેર કરવામાં આવતું નથી. જ્યારે ચાલુ ઓડિટમાં શું થાય? આખા વર્ષ દરમિયાન સતત ચાલ્યા જ કરે, તો વચ્ચેથી ડિવિડન્ડ જાહેર કરવું હોય તો સતત ઓડિટ પણ ઉપયોગી થશે. અને છેલ્લું શું છે? આંતરિક અંકુશ જળવાઈ રહી છે, એટલે કે આની અંદર કર્મચારીઓ પર અંકુશ જળવાઈ રહી છે. પ્લસ બીજું શું થશે? આંતરિક અંકુશ એટલે એક કર્મચારીનું કામ બીજો આપોઆપ તપાસી જ લે છે, એટલે કે સતત ઓડિટ અનુકૂળ છે મોટા પાયાના ધંધા માટે, જ્યાં વ્યવહારોની સંખ્યા વધુ પ્રમાણમાં છે. બરાબર. અને જો લાસ્ટમાં વાર્ષિક ઓડિટ કરાવવામાં આવે તો શું થશે? ધારો કે મારી કંપની છે અને એની અંદર વધારે પ્રમાણમાં વ્યવહારો થાય છે, વ્યવહારોની સંખ્યા વધારે છે, તો હું વાર્ષિક ઓડિટ અપનાવું તો વર્ષના અંતે એટલા બધા વ્યવહારો તપાસવા ઓડિટર માટે શું થશે? મુશ્કેલરૂપ થશે. ઓડિટર પાસે સમય જ નથી તો એટલા બધા વ્યવહારો ક્યાંથી તપાસશે? પરંતુ મારી કંપનીની અંદર જો વાર્ષિક ઓડિટની અંદર ચાલુ જગ્યા પર ચાલુ ઓડિટ થતું હોય તો શું થશે? આંતરિક અંકુશ પણ જળવાઈ રહેશે. બરાબર. અને જેટલા વધારે પ્રમાણમાં વ્યવહારો ત્યાં કયું ઓડિટ સારું પડશે? ચાલુ ઓડિટ. બરાબર. કારણ કે વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર થઈ શકે, વ્યવહારોની સંખ્યા એટલે કે હિસાબોની વિગતવાર તપાસ પણ શક્ય બને. એટલે કે મોટા પાયાના ધંધા માટે કયું ઓડિટ અનુકૂળ છે? ચાલુ ઓડિટ. અને નાના પાયાના ધંધા માટે જ્યાં વ્યવહારોની સંખ્યા ઓછી છે ત્યાં કયું ઓડિટ અનુકૂળ છે? વાર્ષિક ઓડિટ. બરાબર. હવે આપણે જોશું ચાલુ ઓડિટના ગેરફાયદા. ફર્સ્ટ પોઈન્ટ છે આંકડાઓમાં ફેરફાર થવાની સંભાવના. હવે ચાલુ ઓડિટ તો આખા વર્ષ દરમિયાન સતત ચાલતું જ રહે છે, એટલે કે જે હિસાબોનું ઓલરેડી ઓડિટ થઈ ગયું છે તે હિસાબો વર્ષના અંતે પાછા તપાસવામાં આવતા નથી, કારણ કે જેમ જેમ હિસાબો લખાય તેમ તેમ એની ચકાસણી પણ થઈ જાય છે, ઓડિટ પણ તૈયાર થઈ જાય છે. એટલે કે જે ભવિષ્યના આંકડા છે જેની અંદર શું થઈ ગયું છે? હિસાબોની ચકાસણી પણ થઈ ગઈ છે અને એનું ઓડિટ પણ થઈ ગયું છે, તેના આંકડાઓની અંદર ફેરફાર થવાની શક્યતા શું થાય છે? વધી જાય છે. જ્યારે વાર્ષિક ઓડિટ વર્ષના અંતે થતું હોવાથી એમાં કોઈ આંકડાઓમાં ફેરફાર થતો નથી. એના પછી છે અસીલના કર્મચારીઓના કાર્યમાં વિક્ષેપ. હવે અસીલ એટલે શું? ઓડિટરનો ક્લાયન્ટ. બરાબર. જે ધંધાની અંદર ઓડિટરની નિમણૂક કરવામાં આવી હશે તો એ ક્લાયન્ટ જે ઓડિટરનો બની જાય છે તે ક્લાયન્ટનો વર્ડ શું આપ્યો છે તમને? અસીલ. હવે મારી કંપનીઓ હોય, બરાબર. મારી કંપનીની અંદર હું ઓડિટરની નિમણૂક કરું છું તો ઓડિટર આખા વર્ષ દરમિયાન સતત આવતો જ રહે અને કર્મચારીઓ પાસેથી બધું માંગ્યા જ કરે કે આ માહિતી આપો. તો કર્મચારીઓ પોતાનું જે અસીલ કામ છે, જે પોતાનું કામ છે તે છોડીને કોની સેવામાં લાગી જશે? ઓડિટરની સેવામાં લાગી જશે. એટલે કે અસીલના કર્મચારીઓના કાર્યમાં વિક્ષેપ પડતો હોવાથી કર્મચારી પોતાનું કાર્ય બરાબર રીતે પૂરું પાડી શકતા નથી, કારણ કે એ કોની સેવામાં જતા રહે છે? ઓડિટરની, કારણ કે એ વારંવાર આવે છે. ચાલુ ઓડિટ અપનાવશો તો. નેક્સ્ટ છે ઓડિટ કાર્યની એક સૂત્રતા જળવાશે નહીં. હવે વાર્ષિક ઓડિટમાં શું થતું હતું? વર્ષના અંતે ઓડિટર એક જ વાર આવે એટલે કાર્યમાં એક સૂત્રતા જળવાશે. બરાબર. એક સરખું કાર્ય થઈ જશે. હવે આની અંદર ઓડિટર શું કરશે કે આખા વર્ષ દરમિયાન સતત આવતો જ રહે છે, એટલે આજે રોકડ મેળ તપાસો, હવે વિચારે છે કે સાંજ થઈ ગઈ છે તો હવે આપણે ઘરે જતા રહીએ, હવે જ્યારે આવશું ત્યારે પાછા કરશું. બરાબર. એટલે કાર્યની અંદર એક સૂત્રતા, કન્ટિન્યુઅસ કોઈ પણ કાર્ય થતું નથી, અડધું અધૂરું રહી જાય છે કાર્ય. શેમાં? ચાલુ ઓડિટની અંદર. નેક્સ્ટ છે અસીલના કર્મચારીઓ સાથે ઓડિટરની મિત્રતા થવાની સંભાવના. હવે આખું વર્ષ દરમિયાન સતત આવ્યા જ કરે છે ઓડિટર કંપનીની અંદર, ધંધાની અંદર, તો કોઈ સાથે મિત્રતા થઈ જાય છે ઓડિટરની તો શું પ્રોબ્લેમ આવશે એની અંદર? જો મિત્રતા થઈ જશે તો કર્મચારીઓ ઓડિટર પર દબાણ લાવી શકે છે કે અમે આ પ્રકારની ભૂલ કરી છે, ગોટાળા કર્યા છે તો અમને જવા દેવ. બરાબર. તો મિત્રતા થઈ જાય તો ઓડિટર શું કરે? એ લોકોની ભૂલ છુપાવવાના પ્રયત્ન પણ કરી શકે છે. જ્યારે વાર્ષિક ઓડિટની અંદર વર્ષના અંતે જ આવે છે ઓડિટર, એટલે કોઈ સાથે મિત્રતા થવાની શક્યતા રહેતી નથી. બરાબર.
એના પછી જે ખર્ચાળ છે, હવે આખા વર્ષ દરમિયાન ઓડિટર સતત આવ્યા જ કરે છે કંપનીની અંદર, તો એને વધારે ફીસ પણ ચૂકવવી પડશે, બરાબર. તો એ ચાલુ ઓડિટ તમને ખર્ચાળ પડશે. અને વાર્ષિક ઓડિટની અંદર એક જ વાર વર્ષના અંતે ઓડિટર આવે છે, તો વાર્ષિક ઓડિટ એટલું ખર્ચાળ નથી. કોની કમ્પેરિઝનમાં? ચાલુ ઓડિટની કમ્પેરિઝનમાં. ઓકે. નેક્સ્ટ છે અસીલના કર્મચારીઓ દ્વારા ઓડિટર પાસે મદદ લેવાની વૃત્તિ જાગશે. હવે આની અંદર શું કરે છે, કર્મચારીઓને એવું થઈ જાય કે આખા વર્ષ દરમિયાન ઓડિટર કેટલી વાર આવે છે કંપનીની અંદર, તો કોઈ પણ ક્વેરી હોય તો કર્મચારી પોતે જાતે સોલ્વ નથી કરતા, કોની પાસે મદદ લેવાની વૃત્તિ જાગે છે? ઓડિટર. કે ઓડિટર આવશે એને પૂછી લેશું. એટલે પોતે પોતાનું કાર્ય બરાબર રીતે કરતા નથી. કોની પાસે મદદ લેવાની વૃત્તિ જાગે છે? ઓડિટર. કારણ કે ઓડિટર વારંવાર કંપનીની અંદર આવે છે. એના પછી છે ઓડિટ કાર્ય જડ અને યંત્રવત બનશે. હવે ઓડિટર આવે, આખા વર્ષનું ઓડિટ કર્યા જ કરે, જેમ જેમ હિસાબોની ચકાસણી થઈ જાય તેમ તેમ ઓડિટ થયા જ કરે. તો ઓડિટર પછી શું કરશે? કાર્ય શું બની જાય છે? જડ અને યંત્રવત. એટલે કે જે એને હિસાબોની ચકાસણી કરવાની હોય છે તેમાં એણે વ્યાજબી કુશળતાથી કાર્ય કરવાનું છે, પણ એ વારંવાર આવ્યા કરે છે, એને કામ કરવાનો કંટાળો આવે. એટલે કોઈ પણ હિસાબો બતાવી દે તે સાચા જ છે એમ કરીને એના પર સહી કરીને આપી દે, તો એનાથી ચાલુ ઓડિટનો ફાયદો થતો નથી. તો તમે આટલા પોઈન્ટ્સ જો તો તમને એકદમ બરાબર રીતે ખ્યાલ આવી જશે કે જે વાર્ષિક ઓડિટના ફાયદા છે તે ચાલુ ઓડિટના ગેરફાયદા છે, અને જે વાર્ષિક ઓડિટના ગેરફાયદા છે તે ચાલુ ઓડિટના ફાયદા છે. બંનેમાં વિરુદ્ધ છે. આના ફાયદા તો આના ગેરફાયદા, આના ગેરફાયદા તો આના ફાયદા. કોઈ પણ એક રીડ કરો તો તમે બીજું એની જાતે લખી શકો છો, બરાબર. રીડ તો બંને જ કરવાનું છે. ફક્ત કહું છું તમને એ વાર્ષિક ઓડિટ એક વાંચો તો એનું ઓપોઝિટ તમારે શેમાં લખી દેવાનું રહેશે? ચાલુ ઓડિટની અંદર. તો આઈ હોપ તમને ચાલુ ઓડિટ ક્લિયર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલુ ઓડિટમાં જે ગેરફાયદા છે તેને કઈ રીતના અટકાવી શકાય અને કયા ધંધા માટે ચાલુ ઓડિટ અનુકૂળ છે તે આપણે જોઈશું. આની અંદર કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. થેન્ક યુ. હેલો એવરીવન. આજે આપણે ઓડિટના પ્રકારોની અંદર ચાલુ ઓડિટ જે આપણો ક્વેશ્ચન આગળના લેક્ચરમાં અધૂરો હતો તે કન્ટિન્યુ કરીશું. ચાલુ ઓડિટના ફાયદા અને ગેરફાયદા આપણે જોઈ ગયા છે. એકવાર હું ચાલુ ઓડિટની વ્યાખ્યા રિપીટ કરી દઉં છું. જે ઓડિટ આખા વર્ષ દરમિયાન સતત ચાલ્યા જ કરે છે તે ઓડિટને કયું ઓડિટ કહેવામાં આવશે? ચાલુ ઓડિટ. એનું બીજું નામ છે સતત ઓડિટ. હવે ચાલુ ઓડિટના જો ગેરલાભો દૂર કરવા હોય તો કયા પગલાઓ લેવામાં આવશે? બરાબર. કોના દ્વારા? ઓડિટર દ્વારા. તો નંબર 1, જે ઓડિટરે હિસાબો તપાસ્યા છે તેની અંદર શું જોઈએ આપણે ગેરલાભોમાં? કે આંકડાઓમાં ફેરફાર થવાની શક્યતા વધી જાય છે. તો જે દૂર કરવા હોય, એ ગેરલાભ દૂર કરવા હોય તો ઓડિટરે શું કરવી જોઈએ? કડક સૂચના આપી દેવી જોઈએ કર્મચારીને કે જે પણ હિસાબોની ચકાસણી થઈ ગઈ છે એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. તો ચાલુ ઓડિટના ગેરફાયદા જે છે તે કડક સૂચના આપવાથી અટકાવી શકાય. નેક્સ્ટ છે ઓડિટરે ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવો જોઈએ. ઓડિટ કાર્યક્રમનો મતલબ શું થશે એના માટે એક આખું ચેપ્ટર છે તમારું નેક્સ્ટ સેમની અંદર, પરંતુ આપણે હમણાં શોર્ટમાં સમજી લઈએ કે ઓડિટર જ્યારે કંપનીની અંદર હિસાબોની ચકાસણી કરવા માટે આવે છે ત્યારે પોતાના મદદનીશોને સાથે લઈને આવે છે, એટલે કે હેલ્પરને સાથે લઈને આવે છે. તો આ જે ઓડિટનું કાર્ય છે તે ઓડિટર એકલો નથી કરતો. શું કરે છે? પોતાના જે મદદનીશો છે, માની લો કે 5 વ્યક્તિને લઈને આવે છે, તો એ પોતાના મદદનીશો આ વચ્ચે કાર્યની શું કરી નાખે છે? વહેંચણી કરી નાખે છે. એટલે કે ઓડિટરે તપાસ કરવા પહેલાં શું બનાવવો પડે? એક પ્લાનિંગ બનાવવી પડે, એક યોજના બનાવવી પડે કે કઈ રીતના હિસાબોની તપાસણી કરવાની છે, કઈ રીતના હિસાબોની તપાસ કરવાની છે, કઈ રીતે હિસાબોની ચકાસણી કરવાની છે. એટલે કે મદદનીશો વચ્ચે કાર્યની વહેંચણી કરે છે, તો કયું કાર્ય કોણે કેટલા સમયની અંદર પૂરું પાડ્યું છે તેનો ખ્યાલ કોને આવે? ઓડિટરને આવે, અને હિસાબોની વિગતવાર તપાસ શક્ય બને છે. એના પછી છે કે ઓડિટરે જો ગેરફાયદા દૂર કરવા હોય ચાલુ ઓડિટને લગતા, તો જેટલા પણ હિસાબો એણે તપાસ્યા છે તેમાં ખાસ ટીકનો ઉપયોગ કરવો જોઈએ, જેની જાણકારી કર્મચારીને હોવી જોઈએ નહીં. બરાબર. હવે ઓડિટર માની લો કે ખરાનું નિશાન કરે અને ખોટાનું નિશાન કરે, તો કોઈને પણ સમજ પડી જાય કે આ વ્યવહારોમાં કોઈ ભૂલ નથી અને આ વ્યવહારોમાં ભૂલ છે. બરાબર. તો ખાસ ટીકનો એટલે કે એવી ટીકનો ઉપયોગ કરવો જોઈએ જેની કર્મચારીને જાણ નહીં હોય, અને જેટલા પણ હિસાબો તપાસ્યા છે
તેના કાર્યની અંદર એક સૂત્રતા સાતત્યતા જળવાય અને એ હિસાબોમાં કોઈ ફેરફાર કરી નહીં શકે કર્મચારી. એના માટે ઓડિટરે જેટલા પણ હિસાબો તપાસ્યા છે તેમાં ખાસ ટીકનો ઉપયોગ કરવો જરૂરી છે. એના પછી છે ઓડિટ નોટબુકનો ઉપયોગ કરવો. એટલે કે ઓડિટરે જેટલા પણ હિસાબો તપાસ્યા છે એના માટે જે હિસાબોમાં એને ભૂલ દેખાય છે કે કોઈ વ્યવહારની અંદર અમુક પુરાવાઓ ખૂટે છે તો આ બધી માહિતી ઓડિટરે પોતાની નોટબુકની અંદર લખી લેવી જોઈએ. નેક્સ્ટ આપણું જે ચેપ્ટર છે તેમાં ઓડિટ નોટબુકનો આખો ટોપિક છે, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. એટલે કે કોઈ બી મુદ્દો ઓડિટરે ભૂલી જવાનો રહેશે નહીં, પોતાની નોટબુકની અંદર લખી રહેશે, બરાબર. એટલે કે બધા હિસાબોની ચકાસણી વ્યવસ્થિત રીતે થઈ શકે છે. એના પછી છે સામાન્ય ખાતાવહીની ચકાસણી. હવે જેટલી પણ ખાતાવહી હશે તેની ચકાસણી કરવી જોઈએ બરાબર રીતે, કે કોઈ હિસાબોમાં ભૂલો અને છેતરપિંડી હોય તો સરળતાથી મળી શકે. એના પછી છે સંસ્થાની ઓચિંતી મુલાકાત લેવી. હવે કર્મચારીની જાણ વગર ઓડિટરે જે પણ ધંધાની અંદર એની નિમણૂક કરવામાં આવી છે તેમાં ઓચિંતી મુલાકાત લેવી જોઈએ. કેમ એવું? કારણ કે કર્મચારીને એકવાર આઈડિયા આવી જાય કે ઓડિટર વારંવાર 2-2 મહિનાના ગેપ પર આવે છે તો ત્યારે બધા હિસાબો બરાબર કરી નાખે અને એ જાય પછી પાછું હિસાબોના આંકડાઓમાં ફેરફાર થવાની શક્યતા વધી જાય છે. એટલે કે ઓડિટરે કર્મચારીની જાણ વગર જે તે સંસ્થાની ઓચિંતી શું કરવી જોઈએ? મુલાકાત લેવી જોઈએ, જેથી હિસાબોમાં કોઈ ગોટાળા હોય તો તાત્કાલિક એની જાણકારી કોને મળી શકે? ઓડિટરને મળી શકે. એના પછી છે સોંપેલ કાર્યમાં ફેરફાર કરવો. એટલે કે જે કાર્ય બધા કર્મચારીઓને સોંપવામાં આવ્યું હોય તે કાર્યમાં શું કરી નાખવાનો? ફેરફાર. એકનું કામ બીજાને સોંપી દેવાનું, તો એકબીજાએ કોઈ ગોટાળા કર્યા હોય તો એનો ઉપલો કર્મચારી આસાનીથી એ વસ્તુ શોધી શકે છે. એના પછી છે એક જ બેઠકે કાર્ય પૂરું કરવું. એટલે કે આપણે આગળ જોઈ ગયા કે ચાલુ ઓડિટની અંદર કાર્યની એક સૂત્રતા જળવાતી નથી. શું જોઈ ગયા આપણે? કે રોકડ મેળની આવક બાજુ તપાસી નાખી છે અને જાવક બાજુ તપાસવા માટે ઓડિટર શું કહે છે કે સાંજ થઈ ગઈ છે, આવક બાજુ તપાસી લીધી, હવે જ્યારે આવીશ ત્યારે જ આવક બાજુ તપાસ. એવું કરવાનું નથી. જે કાર્ય હાથમાં લીધું છે તે એક જ બેઠકે શું કરવાનું છે? પૂરું કરવાનું છે, જેથી ઓડિટ કાર્યમાં શું જળવાઈ રહી? સાતત્યતા જળવાઈ રહી, બરાબર. એટલે આ ગેરલાભો દૂર કરવાના પગલાં છે. એના પછી છે કે ચાલુ ઓડિટ કયા ધંધા માટે અનુકૂળ છે? આ 2 માર્ક્સમાં તમને ક્વેશ્ચન પણ પૂછાય છે. તો આપણે આગળ જોઈ ગયા કે જ્યાં મોટા પાયાના ધંધા માટે, એટલે કે જ્યાં વ્યવહારોની સંખ્યા શું? વધુ. વ્યવહારોની સંખ્યા વધુ તો આખા બધા હિસાબોની વિગતવાર તપાસ શક્ય બનવી જોઈએ અને એના માટે મોટા પાયાના ધંધા માટે ચાલુ ઓડિટ શું છે? અનુકૂળ છે. બીજું છે કે જ્યાં આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં હોય પરંતુ શું છે? અસરકારક નહીં હોય. પરંતુ શું? અસરકારક ન હોય. એટલે કે આંતરિક અંકુશની પદ્ધતિ એટલે શું? કે એક કર્મચારી બીજાનું કામ તપાસી લે તો ઓડિટરનું કામ એટલું ઓછું થઈ જાય, બરાબર. કારણ કે એકની ભૂલ બીજા દ્વારા પકડાઈ જશે. પરંતુ જે ધંધાની અંદર આંતરિક અંકુશની પદ્ધતિ છે તો ખરી, પરંતુ એને કોઈ અનુસરતું નથી, બરાબર, એના પ્રમાણે કોઈ કાર્ય નથી થતું, તો ત્યાં કયું ઓડિટ અનુકૂળ પડે છે? ચાલુ ઓડિટ. એના પછી છે આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં જ નહીં હોય. અમલમાં જ નથી એટલે કે છે જ નહીં, કોઈ કર્મચારી બીજાનું કામ તપાસતો નથી, ત્યાં કયું ઓડિટ અનુકૂળ છે? ચાલુ ઓડિટ. એના પછી છે સમયસર હિસાબો રજૂ કરવાનો હોય. હવે ધારો કે મારી કંપની દ્વારા વાર્ષિક ઓડિટ અપનાવવામાં આવે તો વર્ષના અંતે ઓડિટ થશે. હવે વર્ષના અંતે ઓડિટ થાય તો એક તો ઓડિટર પાસે પૂરતો સમય નથી, એણે અહેવાલ તૈયાર કરવાનો છે, તો પૂરતો સમય ન હોવાથી શું થાય છે? બધા હિસાબોની વિગતવાર તપાસ શક્ય બનતી નથી. તો ત્યાં આપણે જો ચાલુ ઓડિટ અપનાવી લઈએ કે આખા વર્ષ દરમિયાન સતત ઓડિટ થયા જ કરે, તો જે સંસ્થાએ પોતાના સમયસર હિસાબો રજૂ કરવાનો હોય, હવે બેંક છે તો બેંકે પણ સમયસર ઓડિટ અહેવાલ રજૂ કરવાનો હોય, કંપની હશે, વીમા કંપની હશે, તો જે સંસ્થાએ પોતાના હિસાબો સમયસર રજૂ કરવાના હશે તો તે લોકો કયું ઓડિટ અપનાવશે? ચાલુ ઓડિટ. અને બીજું છે જ્યાં સમયાંતરે હિસાબો રજૂ કરવાના હોય ત્યાં પણ કયું ઓડિટ અપનાવવામાં આવે છે? સમયાંતરે એટલે કે ગેપ વાઇઝ. જ્યાં હિસાબો રજૂ કરવાના હોય, કમ્પલસરી ઓડિટ કરવાની જરૂરત જ હોય તો ત્યાં કયું ઓડિટ અપનાવવામાં આવશે? ચાલુ અથવા સતત ઓડિટ. ચાલુ ઓડિટ એક નામ છે. બીજું કયું ઓડિટ પૂછાઈ શકે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી? સતત. અને ત્રીજું વિગતવાર, બરાબર. આ 3 નામ પૂછાય તો તમારે સેમ જ આન્સર લખવાનો છે, ચાલુ ઓડિટ. વાર્ષિક ઓડિટનું બીજું નામ આપણે જોઈ ગયા છે આખરી ઓડિટ, બરાબર. અને ત્રીજું આપણે જોઈ ગયા છે વચગાળાનું ઓડિટ. તો સમયની દ્રષ્ટિએ 3 પ્રકાર આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક શીખીશું. કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. થેન્ક યુ.